તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ, કોમર્સ વિભાગ, ધોરણ 11, વિષય આંકડાશાસ્ત્ર, ચેપ્ટર નંબર 3, મધ્યવર્તી સ્થિતિના માપ. અને આ ચેપ્ટરની અંદર છેલ્લા લેક્ચરમાં આપણે મધ્યકની ગણતરી કરતાં આપણે શીખી ગયા. સૌથી પહેલું માપ હતું મધ્યક. અને મધ્યકની અંદર મેં તમને છેલ્લા લેક્ચરની અંદર 3 સૂત્ર લખાવ્યા હતા. એ 3 સૂત્રમાંથી આપણે 2 સૂત્રનો ઉપયોગ કરી અને છેલ્લા લેક્ચરની અંદર આપણે દાખલા જોયા. બીજું, છેલ્લા લેક્ચરની અંદર મેં તમને અવર્ગીકૃત માહિતી કોને કહેવાય અને વર્ગીકૃત માહિતી કોને કહેવાય એની સમજ મેં તમને આપી હતી. એ સમજ પ્રમાણે વર્ગીકૃત માહિતીનો દાખલો પણ ગણી લીધો. વર્ગીકૃતમાં પાછો અસતત આવૃત્તિ વિતરણ એટલે કે વર્ગ વગરના દાખલા પણ આપણે ગણી લીધા. સતત આવૃત્તિ વિતરણ એટલે કે વર્ગવાળા દાખલા પણ ગણતા આપણે શીખી ગયા. અને અવર્ગીકૃત માહિતીવાળો દાખલો કે જેની અંદર કોષ્ટકે ન આપ્યું હોય અને આવૃત્તિ પણ ન આપી હોય એવો દાખલો પણ આપણે ગણતા શીખી ગયા. ઇન શોર્ટ, ઘણું બધું આપણે એક્સ બાર મધ્યક વિશે હવે જાણી લીધું છે. આજના આ લેક્ચરની અંદર આપણે એક સૂત્રનો ઉપયોગ હજી આપણે કર્યો જ નથી. મધ્યકનું સૂત્ર હતું ટૂંકી રીતવાળું. તો ટૂંકી રીતવાળું જે સૂત્ર છે ક્યુ, તો કે એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફ ડી ના છેદમાં એન ગુણ્યા સી. આ સૂત્રનો ઉપયોગ, આ ટૂંકી રીતનું સૂત્ર છે, તમે જાણો જ છો એ પ્રમાણે. હવે આ સૂત્રનો ઉપયોગ કરી મધ્યક આપણે ગોતતા શીખા નથી. તો આજના આ લેક્ચરની અંદર જે કાંઈ દાખલા આપણે ગણીએ એની અંદર આ સૂત્રનો ઉપયોગ થાય એવી આપણે તૈયારી કરીએ. બીજું, અમુક બાબતો આપણે આ સૂત્ર વિશે જાણવી પડશે કે આ એ કોણ છે. તો કે એ ધારેલો મધ્યક છે. કોણ છે? એ કોણ છે? તો કે ધારેલો મધ્યક. ધારેલો મધ્યક એટલે તો કે તમે રકમની અંદર આવશો અને આપણે દાખલો શરૂ કરશું ત્યારે કેવી રીતના મધ્યક ધારવો અને કેવી રીતના દાખલો આગળ વધારવો એ હું તમને સૂચના દાખલો શરૂ હોય ત્યારે જ આપીશ. પણ એ એટલે કોણ? તો કે ધારેલો મધ્યક. ત્યારબાદ સિગ્મા એટલે તો તમે જાણો જ છો, સરવાળો, તોય લખી દઉં. સિગ્મા એટલે સરવાળો. એફ એટલે કોણ? એ તમે જાણો જ છો. એફ એટલે આવૃત્તિ, ખબર છે તોય તમને લખી દઉં છું. ડી પહેલી વખત આવ્યો છે. ડી એટલે ડિફરન્સ. ડી એટલે તફાવત, જેને ઇંગ્લિશમાં આપણે ડિફરન્સ કહીએ અને ગુજરાતીમાં તફાવત કહીએ. એનો અર્થ થશે ડી. એન એટલે શું? તમે જાણો જ છો, આવૃત્તિના સરવાળાને આપણે એન કહીએ છીએ. સી એટલે શું? તો કે વર્ગ લંબાઈ. તમે બીજા ચેપ્ટરની અંદર જોઈ જ લીધું છે. વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ એટલે તમે જાણો જ છો કે દાખલાની અંદર વર્ગ આપ્યા હોય એની અંદર ઉધ્વ સીમામાંથી અધો સીમા બાદ કરીને જે જવાબ આવે એને વર્ગ લંબાઈ કહેવાય. તો આજના આ લેક્ચરની અંદર જે આપણે દાખલા ગણવા છે એ દાખલાની અંદર આપણે ટૂંકી રીતથી દાખલા ગણવા છે. તમે જાણો છો એ પ્રમાણે ચોપડીની રકમમાં આપણને ક્યારેય એવું કીધેલું નથી હોતું કે મધ્યક ગણો, ટૂંકી રીતે ગણો કે સીધી રીતે ગણો. પણ આપણા અભ્યાસક્રમની અંદર ટૂંકી રીત અને સીધી રીત બંનેના સૂત્ર આપેલા છે. એટલે આપણે બંને રીતથી દાખલો ગણતા આવડવું જોઈએ. તો કાલે આપણે સીધી રીતથી દાખલા ગણી નાખ્યા હતા. આજે આપણે ટૂંકી રીતથી દાખલા ગણવા છે. ઓકે, આ લખી લ્યો અને ત્યારબાદ આપણે આગળનો દાખલો જોઈએ. પેજ નંબર 79. પેજ નંબર 79 એમાં દાખલા નંબર 5 પહોંચ્યા છીએ. દાખલા નંબર 5. બરાબર.
તો આ તમે લખી લીધું હશે. હવે ચોપડીમાંથી રકમ જોઈએ. શું કહે છે? એક મોબાઈલ ધારકના નોંધાયેલા 70 કોલની વાતચીતના સમય એટલે કે ટોક ટાઈમની માહિતી નીચે પ્રમાણે છે. તે વાતચીતના સમયનો મધ્યક મેળવો. પછી નીચે આપ્યું છે વાતચીતનો સમય અને કોલની સંખ્યા. ઓકે, પેલા રકમ લખી નાખો. વાતચીતનો સમય અને પછી આપ્યો છે આપણને કોલની સંખ્યા. બરાબર, 4 થી ઓછી. પછી તો કે 8 થી ઓછી. પછી તો કે 12 થી ઓછી, 16 થી ઓછી, 20 થી ઓછી. એની સામે આપણને કોલની સંખ્યા આપી છે 20, 42, 57, 65 ને 70. ઓકે, ડન. હવે આ રકમ છે ને, આની પહેલાના લેક્ચરની અંદર જે દાખલા ગણ્યા એને જેવી રકમ નથી. આ શું કામ? તો કે રકમની અંદર આપણને થી ઓછી શબ્દનો ઉપયોગ કર્યો છે. બીજું કે જો તમને આ આવૃત્તિ આપી છે ને, આવૃત્તિ એ સદંતર વધતી જ જાય છે. પેલી અસમાનતા શું છે? છેલ્લા લેક્ચરમાં જે દાખલો ગણ્યો એની સાથે, તો કે પેલી અસમાનતા એ છે કે તમને થી ઓછી શબ્દનો પ્રયોગ કર્યો છે. બીજી અસમાનતા શું છે? છેલ્લા લેક્ચરના દાખલા પ્રમાણે, તો કે આવૃત્તિ છે એ તમારી વધતી જ જાય છે. તમે ચેપ્ટર નંબર 2 ભણ્યા, એમાં થી ઓછા પ્રકારની ને થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ સમજ્યા છે. તમને થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ આપ્યું હોય એની ઉપરથી મૂળ આવૃત્તિ વિતરણ મેળવતા પણ તમે શીખ્યા છો. તો આ દાખલાની અંદર એ જ ચેપ્ટર નંબર 2 ની સમજને ધ્યાનમાં રાખી અને આગળની ગણતરી કરવાની છે. બીજું એક વિશેષ નોંધ તમને આપું. થી ઓછા પ્રકારનું અને થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ વિતરણ કે સંખ્યાત્મક માહિતીના તમામ દાખલા બોર્ડ દ્વારા આ વર્ષ પૂરતા રદ કરવામાં આવ્યા છે. બરાબર, પણ આપણે તો ભણી લીધા હતા, ત્યારબાદ બોર્ડે રદ કર્યું છે. કદાચ બોર્ડે રદ ન કર્યું હોત, કદાચ બોર્ડે રદ કરી નાખ્યું હોત અને મેં ન ભણાવ્યું હોત તો મારે તમને ભણાવવું પડત. હું કહું છું, બોર્ડે રદ કરી નાખ્યું હોત તોય મારે તમને ભણાવવું પડત. શું કામ? તો કે આ પોઈન્ટ જે બોર્ડે રદ કરી નાખ્યો છે એમાંનો જ પોઈન્ટ છે. થી ઓછા પ્રકારનું થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વિતરણ ઉપરથી મૂળ આવૃત્તિ વિતરણ મેળવતા તમને ન આવડે તો આ દાખલો ચેપ્ટર નંબર 3 નો ગણતા ન આવડે. ખ્યાલ આવે છે આખી બાબતનો? એટલે આ ચેપ્ટર નંબર 2 નો જે બોર્ડે જેટલો અભ્યાસક્રમ રદ કર્યો છે એમાંનો જ આ અભ્યાસક્રમ છે થી ઓછા ને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. એટલે એ આપણે જાણીએ છીએ, એ આપણે 20, 21, 22 લેક્ચરની અંદર આપણે તમામ સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ કરતા શીખી ગયા છીએ. તમે પૂરેપૂરા લેક્ચર જોઈને એ બધું શીખી લીધું છે. એટલે હવે તમને આની અંદર બહુ વધારે પડતો પ્રોબ્લેમ થાય નહીં. ખ્યાલ આવ્યો? હવે આપણી ચેપ્ટર નંબર 2 ની સમજને જરાક બહાર લાવીએ. જો આવૃત્તિ સતત ને સતત વધતી જ જતી હોય તો આ છે ને થી ઓછા પ્રકારનું, કેવું? થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ
વિતરણ જ હોય. હવે આની ઉપરથી તમારે સૌ પ્રથમ મૂળ આવૃત્તિ વિતરણ લાવવું પડશે અને મૂળ આવૃત્તિ વિતરણ લાવ્યા પછી જ તમે દાખલો ગણી શકો. હું શું કહું છું તો કે આ સંચય આવૃત્તિ વિતરણ છે. સંચય આવૃત્તિ વિતરણ ઉપરથી તમે ડાયરેક્ટ મધ્યક ન મેળવી શકો. તમારે સંચય આવૃત્તિ વિતરણને પહેલા મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવવું પડે અને મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવી લીધા પછી જ તમે મધ્યક એટલે કે x બાર ગોતી શકો. તો સૌ પ્રથમ આ રકમ ઉપરથી આપણે મૂળ આવૃત્તિ વિતરણ મેળવવું પડશે. બરાબર છે? તો પહેલા આ વર્ગ, પહેલા વર્ગો. હવે આને વર્ગો બનશે. જે લોકોએ બીજું ચેપ્ટર બહુ વ્યવસ્થિત રીતના ભણ્યું હશે જાણતા જ હશે કે ખરેખર અહીંયા આપણને વર્ગ દેખાતા નથી, પણ આ છે તો વર્ગો જ. આના બનશે તો મૂળ આવૃત્તિ વિતરણની અંદર વર્ગો જ. તો આવા દાખલાની અંદર હું તમને છે ને, જ્યારે હું બીજા ચેપ્ટરની અંદર તમને હું આવા દાખલા ભણાવતો ને ત્યારે તમને હું એક ઓપ્શન આપતો કે પહેલો વર્ગ 0 થી 4 નો બનશે કે 4 થી 8 નો બનશે, આવું તમને કહેતો. સાહેબ તમને કેમ ખબર પડી કે 4 4 ની વર્ગ લંબાઈ છે? 4 4 ની? અરે ભાઈ મને આવી રીતના ખબર પડી. આ 8 માંથી 4 જાય તોય 4 વધે, 12 માંથી 8 લેસ કરો તોય 4 વધે, 16 માંથી 12 લેસ કરો તોય 4 વધે અને 20 માંથી 16 લેસ કરો તોય વર્ગ લંબાઈ કેટલી વધે? 4 વધે. આના આધારે મેં નક્કી કરી લીધું કે 4 4 ની વર્ગ લંબાઈ છે. એટલે જ જો મેં અહીંયા 4 નો ગેપ રાખ્યો છે ને અહીંયા 4 નો ગેપ રાખ્યો છે. પહેલો વર્ગ આ બનશે કે આ બનશે? તો કે ભાઈ પહેલો વર્ગ અહીંયા ચોગડો આપ્યો છે, તો ચોગડો તો આ વર્ગની અંદર છે અને ચોગડો તો આ વર્ગની અંદર છે. બરાબર? આ જ બે વર્ગ શું કામ? તો કે આ જ બે વર્ગની અંદર વચ્ચે ચોગડા આવે છે. બરાબર? તો પહેલો વર્ગ આ બનશે કે પહેલો વર્ગ આ બનશે? તો કે ભાઈ પહેલો વર્ગ છે ને એ 0 થી 4 નો બનશે. શું કામ? તો કે આપણને થી ઓછા પ્રકારનું કીધું છે એટલે 4 થી ઓછું લેવાનું અને વચ્ચે અંતર કેટલું રાખવાનું? તો કે 4 નું રાખવાનું. શું કામ? તો કે તમારી વર્ગ લંબાઈ 4 ની છે. જો થી વધુ કીધું હોત તો 4 થી 8 નો પહેલો વર્ગ બનત, પણ થી ઓછું કીધું છે એટલે 0 થી 4 નો પહેલો વર્ગ બનશે. ખ્યાલ આવ્યો? હવે એના પછીના વર્ગ છે ને એમને એમ આપણી જાતે બની જાય. આ ચોકડા નીચે લાવો, 4 એડ કરો 8, વળી પાછા 8 ને નીચે લાવો, પાછા 4 એડ કરો એટલે 12, 12 ને નીચે લાવો, વળી પાછા 4 એડ કરો એટલે 16, 16 ને નીચે લાવો, એમાં 4 એડ કરો એટલે કેટલા થાય? 20. તો જો તમારા વર્ગો બની ગયા. પછી તો કે આ તો CF છે. આ કોણ છે? તો કે CF છે, એટલે કે સંચય આવૃત્તિ વિતરણ છે, સંચય આવૃત્તિ છે. એની ઉપરથી આપણે શું મેળવવાની? ખાલી F એટલે કે આવૃત્તિ. તો કેવી રીતના આપણે મેળવતા? તો કે મોટી આવૃત્તિમાંથી નાની આવૃત્તિ બાદ થાય, કંઈક એવું શીખવાડ્યું હતું સાહેબ તમે. તો આમાંથી આ બાદ થાય, આમાંથી આ બાદ થાય, આમાંથી આ બાદ થાય અને આમાંથી આ બાદ થાય. પણ સૌ પ્રથમ આ 20 છે એને તમારે અહીંયા મૂકી દેવા પડે. થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ હોય ને એમાં જે પહેલી આવૃત્તિ આપી હોય એ તમારે મૂકી દેવાની. પછી તો કે નીચેનામાંથી ઉપરનું એટલે કે મોટી આવૃત્તિમાંથી નાની આવૃત્તિ તમારે બાદ કરવાની થાય. તો 42 માઇનસ 20 કરો એટલે તમને 22 મળે, તો 22. પછી તો કે 57 માઇનસ 42 કરો, 57 માઇનસ 42 તો ત્રીજી આવૃત્તિ બને 15. પછી તો કે 65 માંથી 57 બાદ કરો તો 65 માઇનસ 57 તો 8. અને પછી 70 માંથી 65 બાદ કરો તો કેટલા વધે? 5. હવે આ બધાનો સરવાળો કરો એટલે તમને n મળી જાય. તો 20 પ્લસ 22 પ્લસ 15 પ્લસ 8 પ્લસ 5 70. અને એ સરવાળો તમારો અહીંનો જે સરવાળો હોય એવો થવો જ જોઈએ. બીજા ચેપ્ટરની અંદર માહિતીનું નિરૂપણની અંદર જ્યારે આ ટોપિક ભણતા ત્યારે આટલું ગણી અને દાખલો પૂરો થઈ જતો. પણ આ ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 3, એની અંદર તો આપણને મધ્યક ગોતવાનું કીધું છે. તો હવે તમારી રકમ થઈ ગઈ આ.
હવે આની સામે કાંઈ જોવાની જરૂર નથી. અને આ શું છે, આ જે આપણે મેળવવું હોય તો કે આ તો છે મૂળ આવૃત્તિ વિતરણ. હવે ખાલી આટલી માહિતીને જ ધ્યાનમાં રાખવાની, આ વર્ગ અને આ આવૃત્તિને ધ્યાનમાં રાખી અને હવે આપણે આગળની ગણતરી કરવાની છે. અને ધ્યાનમાં રાખજો, આપણે ટૂંકી રીતથી દાખલો ગણવાનો છે. અને ટૂંકી રીતનું સૂત્ર તમને હમણાં લખાયું એ પ્રમાણે કયું છે તો કે x બાર બરાબર a પ્લસ સિગ્મા એફ ડી ના છેદમાં n ગુણ્યા c. બરાબર. તો સૌ પ્રથમ આપણે વર્ગવાળા દાખલાની અંદર છેલ્લા લેક્ચરની અંદર જોયું એ પ્રમાણે ત્રીજો સ્ટેપની અંદર આપણે x ગોતીએ છીએ. અને x એટલે કોણ તો કે મધ્ય કિંમત. મધ્ય કિંમત કેમ મેળવાય તો કે આ બે પદનો સરવાળો ભાગ્યા 2, સરવાળો ભાગ્યા 2, સરવાળો ભાગ્યા 2, સરવાળો ભાગ્યા 2, સરવાળો ભાગ્યા 2. તો 4 + 0 ભાગ્યા 2 તો 2 વધશે. 8 + 4 12 ભાગ્યા 2 એટલે કેટલા વધે 6. 12 + 8 20, 20 ભાગ્યા 2 કેટલા વધશે 10. પછી 16 + 12 ભાગ્યા 2 એટલે 14. અને 20 + 16 ભાગ્યા 2 એટલે કેટલા વધશે તો કે 18. બરાબર છે. આ આપણે શું મળી ગયો તો કે આપણો ચલ મળી ગયો. વર્ગવાળા દાખલાની અંદર ચલ કોને કહેવાય તો કે વર્ગોના મધ્ય કિંમતને ચલ કહેવાય. હવે અહીંયા સુધી કોમન છે. કાલે આપણે આટલું ગણ્યું હતું. હવે આ તો આજે આપણે ટૂંકી રીતથી દાખલો ગણવાનો. ટૂંકી રીતથી દાખલો ગણવાનો હોય ને તો એક સૂત્ર મૂકવું પડે. કયું ખબર? ડી. ડી એટલે કે ડિફરન્સ. જો આની અંદર ડી છે આપણી પાસે. બરાબર. ડી નું સૂત્ર શું બને ખબર? જો આવું આવું કોઈ દી મેં લખાયું નથી. x - a ના છેદમાં વર્ગ લંબાઈ c. ડી મેળવવો હોય ને તો ડી માટેનું આવું સૂત્ર શું તો કે x એટલે કે આપણો ચલ માઇનસ a એટલે કે ધારેલો મધ્યક ના છેદમાં c એટલે કે વર્ગ લંબાયો. હવે આપણે એક ધારવો પડશે મધ્યક. શેમાંથી ધારવો પડશે? જોઈ લેજો, અહીંયાથી ધારવો પડશે. કેમાંથી મધ્યક ધારવો પડશે? આ 5 કિંમતમાંથી કોઈ પણ એક કિંમત ધારવાની. કાં તો 2 ધારો, કાં તો 6 ધારો, કાં તો 10 ધારો, કાં તો 14 ધારો અને કાં તો 18 ધારો. આમાંથી કોઈ પણ એક કિંમત ધારી લ્યો. એનું નામ જ શું છે? ધારેલો મધ્યક, જેને a વડે દર્શાવવામાં આવે. હું ધારી લઉં 6. હું ધારી લઉં છું 6. તો a = કેટલા? 6. c વર્ગ લંબાઈ કેટલી છે? 4. તો c બરાબર કેટલા લઈ લઉં છું હું? 4. હવે ઉપર લખ્યું છે એ પ્રમાણે તમારે અહીંયા કેલ્સીમાં એન્ટર કરવું પડશે. શું લખ્યું છે? x. x એટલે કોણ તો કે પેલી માહિતી માટે x છે 2, તો અહીંયા 2 લખવા પડશે. પછી સૂત્રમાં કીધું છે કે માઇનસ કરો, તો આ માઇનસ કરવા પડશે. પછી a એટલે કોણ તો કે આપણે 6 ધાર્યો છે, તો અહીંયા 6 લખવા પડશે. અને પછી ભાગાકારમાં વર્ગ લંબાઈ c. વર્ગ લંબાઈ c એટલે કેટલા તો કે 4, તો અહીંયા ભાંગા 4 કરવા પડશે. તો જવાબ આવે છે અહીંયા -1. એવી જ રીતના નીચે કરવું પડશે. x 6 માઇનસ a, તો આ માઇનસ a એટલે કેટલો તો કે a 6 જ છે ના છેદમાં વર્ગ લંબાઈ c કેટલા 4, તો જવાબ કેટલો આવે છે 0. તો અહીંયા 0. ત્યારબાદ તો કે અહીંયા આવી જાઓ 10. x ની કિંમત કેટલી? 10 માઇનસ a કેટલો તો કે 6, તો આ 6 ભાંગા 4, તો ભાંગા 4 કેટલા આવે તો કે +1. ત્યારબાદ x કેટલો તો કે 14, તો આ 14 માઇનસ a કેટલો તો કે 6, તો આ 6 ભાંગા કેટલા તો કે 4, તો આ 4, તો જવાબ કેટલો આવે છે અહીંયા +2. પછી તો કે x કેટલો 18 માઇનસ a કેટલો 6 ભાંગા કેટલા 4, તો જવાબ કેટલો આવે 3. આ તમારો આવી ગયો d એટલે કે ડિફરન્સ એટલે કે તફાવત. હવે તો કે હવે તમારે કરવાનું રહેશે ગુણાકાર f અને d નો. કોનો ગુણાકાર કરવાનો થશે? f અને d નો.
નિશાની ધ્યાનમાં રાખજો. એફ એટલે કોણ? તો કે આર્યા, આ એફ. અને ડી કોણ? તો કે આર્યા, આ ડી. આ બેયનો તમારે ગુણાકાર કરી અને આ એફ ગુણ્યા ડી ની અંદર મૂકવાનો થશે. તો કરી જોઈએ. 20 ગુણ્યા -1 તો જવાબ કેટલો આવે? -20. પછી 22 ગુણ્યા 0 તો 0. પછી તો કે 15 એકુ 15. પછી 8 દુ 16. પછી 5 તેરી 15. તો એક કિંમત માઇનસમાં આવી કારણ કે પ્લસ માઇનસ માઇનસ થાય, બાકી તો બધી જગ્યાએ પ્લસ 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 જ છે, એટલે બધો જવાબ પ્લસમાં આવે. હવે તો કે આનો સરવાળો કરવાનો. સિગ્મા એફ ડી બરાબર પ્લસવાળા કેટલા છે? તો કે પ્લસવાળા 15 દુ 30 40 40 ને 6 46 છે. પ્લસ 46 છે, જોઈ લ્યો. 15 30 30 ને 10 40 ને 6 46. માઇનસવાળા કેટલા છે? તો કે -20. તો 46 -20 કરશો એટલે તમને કેટલા મળશે? તો કે +26 મળશે. જો તો સિગ્મા એફ ડી કેટલો થશે? તો કે +26. આવી ગણતરી ન કરવી હોય ને ડાયરેક્ટ તમને ખબર પડી જતી હોય +26 છે તોય ચાલશે. આવું +46 લખીને -20 લખીને પછી +26 તમારે જવાબ ગોતવો, તમને એમને ખબર હોય તો મારે કંઈ એવી કંઈ તમારી પાસેથી ગણતરીની અપેક્ષા નથી. ડાયરેક્ટ તમે +26 લખી શકતા હો તો કોઈ વાંધો નથી, અને આવી રીતના કરો તોય કંઈ વાંધો નથી. ચાલો બધું મળી ગયું. સૂત્રમાં કિંમત મૂકીએ. એ એટલે કોણ? તો કે ધારેલો મધ્યક 6 ધાર્યા. જો અહીંયા લખ્યા 6 તો 6 પ્લસ સિગ્મા એફ ડી +26 તો આ 26. એન કેટલા છે? તો કે જો આ લખ્યા 70 તો આ 70 ગુણ્યા સી વર્ગ લંબાઈ કેટલી છે? 4 તો ગુણ્યા 4. બરાબર. તો પહેલા એક કામ કરો, આ જે કિંમત છે ને 26 ભાગ્યા 70 ગુણ્યા 4 કેલ્સીની અંદર કરી નાખો. 26 ભાગ્યા 70 ગુણ્યા 4 તો કેટલા જવાબ આવે છે? તો કંઈક આવો આવે છે. 6 પ્લસ પોઈન્ટ પછી 4 આંકડા લખું છું. 1.4857. બરાબર. બહુ મોટી કિંમત આવે છે પોઈન્ટ પછી, પણ એને કંઈ લખવાની જરૂર નથી. વળી પછી મેં તમને કાલે શીખવાડ્યું હતું એ પ્રમાણે કે તમારે કોઈ પણ જવાબ પોઈન્ટ પછી 2 આંકડા સુધીનો જ આપવાનો છે. તો આનું રાઉન્ડ ફિગર કરવું પડે. રાઉન્ડ ફિગર કેમ થાય? તો કે જો અહીંયા 4 કિંમત છે, એમાં ત્રીજી કિંમત 5 કે 5 કરતાં મોટી હોય તો બીજી કિંમતમાં 1 પોઈન્ટ પ્લસ કરી દેવાનો રહે. તો આવું કંઈક થાય કે નહીં? જુઓ તો 6 પ્લસ 1.49. જો ત્રીજી કિંમત 5 કે 5 કરતાં મોટી હોય તો બીજી કિંમતમાં 1 પોઈન્ટ પ્લસ કરી દેવાનો રહે. તો મેં 48 ના 49 કરી નાખ્યા, 1 પોઈન્ટ પ્લસ કરી દીધો. હવે સરવાળો કરી નાખો તો શું થાય? x બાર બરાબર 7.49. આ તમારો જવાબ. આ ટૂંકી રીત. ખરેખર ટૂંકી રીત લાંબી છે અને સીધી રીત ટૂંકી છે. હવે તમે જોવો એટલે એની ઉપરથી તમને આઈડિયા આવી જશે કે ખરેખર ટૂંકી રીત છે એ લાંબી છે અને સીધી રીત છે એ ટૂંકી છે. ચાલો તમે પોઝ કરી લીધું હશે તો હું આના પછીનો દાખલો ગણાવું. ચાલો નેક્સ્ટ. તમને
ઘણીવાર એવું કીધું છે કે પહેલું ચેપ્ટર આવડે તો એના સાર ઉપરથી બીજું ચેપ્ટર આવડે, પહેલું બીજું બે આવડે એની ઉપરથી તમને ત્રીજું ચેપ્ટરનો સાર સમજાય અથવા તો ત્રીજા ચેપ્ટરની ગણતરી તમને સમજાય. તો આ અત્યારે સાબિત થઈ ગયું આ દાખલાની અંદર કે બીજા ચેપ્ટરનો જે પોઈન્ટ હતો એ ત્રીજા ચેપ્ટરમાં આવ્યો, બીજા ચેપ્ટરનો પોઈન્ટ ચોથા ચેપ્ટરમાં આવશે, બીજા ચેપ્ટરનો પોઈન્ટ પાંચમા ચેપ્ટરની અંદર પણ આવશે. એટલે માનસિક રીતના તૈયારી રાખજો. તમારે બીજું ચેપ્ટર ભણતા હો તો ત્રીજા ચેપ્ટરમાં એનો પોઈન્ટ આવે જ, ત્રીજું ચેપ્ટર ભણતા હો તો ત્રીજાનો પોઈન્ટ ચોથા ચેપ્ટરમાં આવે. એમ ટૂંકમાં એક સળંગ ચેઇનની જેમ 1 થી 5 ચેપ્ટર એક સાથે જોડાયેલા છે. દાખલા નંબર 6. રકમ વાંચું છું, ધ્યાન આપો. શું કહે છે? 50 પેઢીના છેલ્લા વર્ષમાં થયેલ નફા લાખમાં ની કિંમત નીચે આપી છે અને આપણને મધ્યક ગોતવાનો કહે છે. તો પહેલા નફો કેટલો આપ્યો છે? તો કે 0 થી 7, પછી તો કે 7 થી 14, પછી તો કે 14 થી 21, 14 થી 21, પછી 21 થી 28. 7 ના ગેપ છે, 7 ના અંતર દેખાય છે. 28 થી 35 આ વર્ગો. પછી તમને પેઢીની સંખ્યા આપી છે એ આપણી આવૃત્તિ બને. કેટલું આપ્યું છે? 4, પછી 9, પછી 18, ત્યારબાદ 12 અને 7. બરાબર? 4, 9, 18, 12 અને 7. ઓકે, ડન. આ રકમની અંદર ક્યાંય તમને છે ને થી ઓછા શબ્દ કે થી વધુ શબ્દ લખ્યા નથી. જો કોમન આપણને વર્ગ આપી દીધા. બીજું કે આ આવૃત્તિ સતત વધતી જ જતી હોય એવું નથી કે સતત ઘટતી જતી હોય એવું નથી. જો વધતી જતી હોય કે ઘટતી જતી હોય તો એ થી ઓછા કે થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ હોય. આ તો તમારું મૂળ આવૃત્તિ વિતરણ છે. શું છે? મૂળ આવૃત્તિ વિતરણ. બીજું કે આ માહિતી વર્ગીકૃત છે કે અવર્ગીકૃત છે? તો કે આ માહિતી કોષ્ટકમાં આપી છે. આ વર્ગીકૃત માહિતી જ હોય તો સાઈડમાં લખી નાખવું જોઈએ આ વર્ગીકૃત માહિતી છે. બીજું કે આની અંદર વર્ગ આપ્યા છે કે વર્ગ નથી આપ્યા? તો વર્ગ આપ્યા છે તો ત્યાં પાછું સાઈડમાં લખી નાખવું જોઈએ આ સતત આવૃત્તિ વિતરણનો દાખલો છે. અને ત્રીજું કે આ થી ઓછા કે થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ નથી. આ કેવું આવૃત્તિ વિતરણ છે? તો કે આ મૂળ આવૃત્તિ વિતરણ છે. તો આ તમામ બાબતો નોંધી લેવી જોઈએ. કરી નાખો સરવાળો. આપણને ઉપર કંઈક 50 કીધું જ છે તો આનો સરવાળો 50 થાય. જો ઉપર જ કહી દીધું 50 પેઢી તો જુઓ સરવાળો થાય 50 થાય. 4 + 9 + 18 + 12 + 7 થઈ ગયો 50. ઓકે. વળી પાછું આપણે ટૂંકી રીતથી એટલે કે આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણવાનો છે. તો સૌ પ્રથમ આપણે ગોતવાનો થશે x. x એટલે કોણ? તો કે મધ્ય કિંમત. મધ્ય કિંમત કેમ મળે? તો કે આ બે પદનો સરવાળો કરીને ભાગ્યા 2 કરો, આ બે પદનો સરવાળો કરીને ભાગ્યા 2 કરો, આ બેનો સરવાળો કરીને ભાગ્યા 2, બેનો સરવાળો ભાગ્યા 2, બેનો સરવાળો ભાગ્યા 2. ખ્યાલ આવ્યો? તો 7 ભાગ્યા 2 3.5, પછી 14 + 7 ભાગ્યા 2 તો કેટલા થાય? 10.5. પછી તો કે 14
પ્લસ 21 ભાગ્યા 2 તો કેટલા થાય 17.5 પછી તો કે 21 પ્લસ 28 ભાગ્યા 2 કેટલા થાય તો કે 24.5 ત્યારબાદ 28 પ્લસ 35 ભાગ્યા 2 કેટલા થાય 31.5 આ તમારી મધ્ય કિંમત મળી ગઈ હવે આપણો ચોથો સ્ટેપ આની પહેલાના દાખલામાં જોયું એ પ્રમાણે આપણો ચોથો સ્ટેપ શું છે તો કે ડી મેળવવાનો ડી કેમ મળે તો કે એનું સૂત્ર છે હમણાં જોયું x માઇનસ a ના છેદમાં c a એટલે કોણ તો કે ધારેલો મધ્યક c એટલે કોણ તો કે વર્ગ લંબાઈ a એટલે કોણ તો કે ધારેલો મધ્યક અને c એટલે કોણ તો કે વર્ગ લંબાઈ તો ધારેલો મધ્યક એટલે કોઈ પણ કિંમત ધારવી છે તો ધારવાનું કેમાંથી તો કે આ મધ્ય કિંમત x માંથી કોઈ પણ એક કિંમત ધારી લેવાની મને હંમેશા વચલાથી ઉપલી કિંમત ધારવાની વધારે ઈચ્છા થાય વચલી કિંમત કઈ છે આ એની કરતા ઉપલી કિંમત ધારવાની વધારે ઈચ્છા થાય તમારે આ ધારવી હોય તો ધરાય આ ધારવી હોય તો ધરાય આ ધારવી હોય તો ધરાય તમે વચલી અથવા તો વચલા કરતા નીચી કિંમત ધારો ને તો અહીંયા જે જવાબ આવે ને માઇનસમાં આવે એવો કોઈ દિવસ માઇનસમાં જવાબ ન લવાય તેમ છતાંય ક્યારેક માઇનસમાં જવાબ આવી જાય પણ હંમેશા ધ્યાન રાખવું વચલી કરતા ઉપલી કિંમત ધારવી એક નિયમ કરી નાખો કોઈ તો કે વચલી કરતા ઉપલી કિંમત ધારવી એટલે તમારા દાખલાની અંદર કોઈ પણ જાતની ગણતરીમાં ભૂલ પડે નહીં બીજું કે આ 5 માંથી કોઈ પણ કિંમત ધારી શકો એવું નથી કે આ 5 માંથી જ કોઈ એક કિંમત ધારવી ત્રીજું કે આ 5 સિવાયની પણ કોઈ કિંમત ધારી શકો પણ એવો ધંધો કરાય નહીં કારણ કે આ એનું નામ શું છે તો કે ધારેલો મધ્યક ધારેલો એટલે ધારવું તો તમને જે તમારા મગજમાં જે વસ્તુ આવે એ ધારી શકો પણ કોઈ દિવસ એવો ધંધો કરાય નહીં ધારવા માટે તમે ગમે ધારી શકો પણ તમે જ્યારે આવા દાખલાઓ ગણતા હો અને પહેલી બીજી ત્રીજી વાર જ ગણતા હો આવા ચેપ્ટર તમે પહેલી વાર જ ભણતા હો તો હંમેશા એક વસ્તુનું ધ્યાન રાખવું જે હું કહું એ પ્રમાણે જ આગળ કાર્યવાહી કરવી વચ્ચે કરતાં ઉપલી કિંમત ધારવી વચ્ચે જે આવે એની કરતાં ઉપલી કિંમત ધારવી બરાબર જેથી કરીને કોઈ દિવસ તમારે જવાબમાં ભૂલ પડશે નહીં ઓકે તો મેં એ ધાર્યો કેટલો તો કે એ ધાર્યો છે 10.5 અને વર્ગ લંબાઈ c જોઈ લ્યો આ 7 ના ગેપ છે વર્ગ લંબાઈ કેટલી છે તો કે વર્ગ લંબાઈ છે 7 બધાયમાં જો 7 ના ગેપ છે તો હું c ધારી લઉં છું c ધારતો નથી c લઈ લઉં છું 7 હવે તો કે હમણાં આપણે ઓલું કેલ્સીમાં ગણતરી કરી હતી એવી રીતની ગણતરી કરવાની થાય x કેટલો 3.5 તો લખો 3.5 માઇનસ a કેટલો 10.5 આપણે ધાર્યો છે તો આ 10.5 ભાંગા c કેટલો તો કે 7 તો ભાંગા 7 તો કેટલો જવાબ આવે -1 પછી અહીંયા 10.5 માઇનસ 10.5 કરશો એટલે જવાબ આવશે 0 પછી અહીંયા x કેટલો તો કે 17.5 માઇનસ a કેટલો તો કે 10.5 તો 10.5 ભાંગા c કેટલો તો કે 7 તો ભાંગા 7 કેટલા જવાબ આવ્યો +1 17.5 માઇનસ 10.5 ભાંગા 7 1 પછી 24.5 માઇનસ 10.5 ભાંગા 7 ઇન શોર્ટ કહેવાનો ભાવાર્થ શું કે અહીંયા જે સૂત્ર લખ્યું એ પ્રમાણે તમારે બાદબાકીને ભાગાકાર કરવાનો રહે x એટલે કોણ તો કે આ a એટલે કોણ તો કે આ દાખલામાં આપણે 10.5 ધાર્યો c એટલે કેટલો તો કે અહીંયા વર્ગ લંબાઈ 7 છે ખ્યાલ આવ્યો આખી બાબતનો આવી રીતના તમારે ગણતરી કરવાની થાય દરેક વખતે એવું જરૂર નથી હો કે અહીંયા 0 1 2 3 ને એવું બધું આવે આ તો બે દાખલામાં આવી જ પ્રકારનું બધું આવ્યું એટલે એવું માની ન લેવું કે અહીંયા ડી છે ડિફરન્સ એ
જેને એમ કહેવાય ને કે ગણતરી કર્યા વગર આમ -1 0 1 2 ને 3 લખી નાખવો, એવું દરેક દાખલામાં થાય નહીં. આ તો બે દાખલા સતત બે દાખલાની અંદર આવો ને આવો જવાબ આવ્યો, દરેક દાખલામાં એવું થાય નહીં. હાલો ઓકે. હવે તમારે શું કરવાનું તો કે FD, F અને D નો ગુણાકાર. F અને D કોણ તો કે F આર્યા, D કોણ તો કે D આર્યા. એનો ગુણાકાર કરીને સામે મૂકવાનો, પણ ધ્યાન રાખવાનું કે તમારે નિશાનીમાં કોઈ પણ ચૂક થવી જોઈએ નહીં. ક્યાંનો ચૂક થવી જોઈએ તો કે નિશાનીમાં કોઈ પણ જાતની ચૂક થવી જોઈએ નહીં. F 5 ગુણ્યા -1 તો -4, 9 ગુણ્યા 0 0, 18 એકુ 18, 12 દુ 24, 7 તેરી 21. બરાબર છે? પ્લસ માઇનસ માઇનસ, બાકી તો બધા પ્લસ પ્લસ પ્લસ. ભૂલે ચૂકે આ બેનો ગુણાકાર થઈને અહીંયા ન મુકાઈ જાય એનું ધ્યાન રાખવાનું. ચોખ્ખું લખ્યું છે F ગુણ્યા D, એટલે કે F અને D નો ગુણાકાર કરીને અહીંયા તમારે મૂકવાનો છે. X ગુણ્યા D નો થઈ જવું જોઈએ. બરાબર? એટલું ધ્યાન રાખવાનું, બાકી દાખલાનો જવાબ ખોટો આવશે. ચાલો, સિગ્મા FD બરાબર પ્લસ કેટલા છે તો પ્લસ વાળા જોઈ લઈએ પહેલા. 21 પ્લસ 24 પ્લસ 18, તો પ્લસ વાળા છે 63. માઇનસ વાળા કેટલા તો કે માઇનસ વાળા ખાલી 4 જ. તો તમને કેટલો જવાબ મળે? 59. કેવા 59? તો કે પ્લસ 59. તો સિગ્મા FD નો જવાબ કેટલો આવ્યો? પ્લસ 59. આવી જાઓ સૂત્રની અંદર. એ કેટલો ધાર્યો છે આપણે? 10.5. 10.5 પ્લસ સિગ્મા FD, સિગ્મા FD 59, તો આ 59. N 50, C 7, અહીંયા 7 લીધો જ, યસ 7. હવે તો કે અહીંયા ભાગાકાર અને ગુણાકાર કરી નાખો પહેલા. તો 59 ભાંગા 50 ગુણ્યા 7 કેટલો આવે? 8.26. તો આ 10.5 પ્લસ આ ભાગાકાર અને ગુણાકારનો જવાબ છે 8.26. કરી નાખો સરવાળો 10.5 સાથે. તો તમારો x બાર એટલે કે મધ્યક કેટલો આવશે? 18.76. અને આ તમને શું પૂછ્યું છે તો કે આ તમને લાખમાં પૂછ્યું, તો સાઈડમાં લખી નાખવાનું લાખ. આ માહિતીનો મધ્યક કેટલો થાય? 18.76. બીજી એક વસ્તુ તમને કહી દઉં, આ દાખલો તો પૂરો થઈ ગયો, ખાલી એક સમજ માટે કે માની લ્યો કે તમે મધ્યક આ ધાર્યો હોય તો આ તમારો જવાબ માઇનસમાં આવશે. તમે મધ્યક આ ધાર્યો હોય તો તમારો આ જવાબ છે ને માઇનસમાં આવશે. અને એ જો માઇનસમાં આવશે તો અહીંયા તમારે માઇનસની નિશાની કરવી પડશે અને તમારી અહીંયા ગણતરીમાં ભૂલ પડવાના ચાન્સીસ રહેશે. એટલે જ હું કહું છું કે તમારે જ્યારે મધ્યક ધારવાનો હોય તો વચલા કરતાં ઉપલી કિંમત ધારવી હિતાવહ છે. બાકી તમારી મરજી, તમારે જે ધારવું હોય તમે ધારી શકો. જોઈ લ્યો, પોઝ કરી લ્યો અને લખી લ્યો. ચાલો નેક્સ્ટ 7મો દાખલો. હવે આ દાખલો તમને હોમવર્કમાં આપું છું. કઈ રીતથી દાખલો ગણવો, શું ગણવું, બધું તમને અહીંયા લખી દઉં છું, પણ હોમવર્કમાં આપીશ. જ્યારે તમે સ્કૂલે પાછા આવશો ને તમારી પહેલા તો તમારી પાકી બુક જ ચેક કરવાની થશે. બધું કામ કરવા જ માંડજો ભૂલ્યા વગર. મધ્યક ગણવાનો છે, માંગ આપીશ
અને બાજુમાં દિવસોની સંખ્યા એટલે આવૃત્તિ F 5 થી 14, 15 થી 24, 25 થી 34, 35 થી 49, 50 થી 64, 65 થી 79, સામે F 4, 17, 19, 22, 18 ને 10. સૌ પ્રથમ n ગોતી લેવાનો રહેશે. આ દાખલો હું તમને હોમવર્કમાં આપું છું. બીજું, આમાં ક્યાંય તમને રકમની અંદર થી વધુ ને થી ઓછું કે કાંઈ આપ્યું નથી, એટલે તમારે આને મૂળ આવૃત્તિ વિતરણ સમજવાનું. મૂળ આવૃત્તિ વિતરણ, બરાબર છે. પહેલા તમારી ચોપડીની અંદર લખી નાખવું જોઈએ. કઈ બાબત લખી નાખવી જોઈએ? તો કે આ વર્ગીકૃત માહિતી છે કે અવર્ગીકૃત માહિતી છે? તો કે વર્ગીકૃત. કેમ ખબર પડી? તો કે કોષ્ટકે આપ્યું છે અને દાખલામાં આવૃત્તિ આપી છે, એટલે આ વર્ગીકૃત માહિતી છે. તો પહેલા લખી નાખવું જોઈએ કે આ વર્ગીકૃત માહિતી છે. બીજું, કેવું આવૃત્તિ વિતરણ છે? તો કે સાહેબ વર્ગ આપ્યા હોય ને એટલે આ સતત આવૃત્તિ વિતરણ જ હોય. તો અહીંયા બીજું પદ કરીને લખી નાખવું જોઈએ કે આ સતત આવૃત્તિ વિતરણ છે. ત્રીજું, કે આ વર્ગો અનિવારક છે. આની પહેલાના તમામ દાખલાની અંદર વર્ગો નિવારક હતા. પણ બીજી વાત કે દાખલાની અંદર નિવારક વર્ગ આપ્યા હોય કે અનિવારક વર્ગ આપ્યા હોય, આપણી દાખલાની ગણતરીમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો થતો નથી. શું કહું છું? નિવારક વર્ગ આપ્યા હોય કે અનિવારક વર્ગ આપ્યા હોય, એમાં મધ્યક ગણતી વખતે કોઈ પણ ફેરફાર કરવાની જરૂરિયાત નથી. તમે જેવી રીતના દાખલા ગણતા હતા એવી જ રીતના દાખલા ગણી લેવાના, બરાબર. તો પહેલા વર્ગીકૃત માહિતી છે, બીજું સતત આવૃત્તિ વિતરણ છે, ત્રીજું આ મૂળ આવૃત્તિ વિતરણ છે, અને ચોથું આ અનિવારક વર્ગ છે. આ તમામ પ્રકારની નોંધ કાં તો પાઠ્યપુસ્તકમાં ને કાં તો દાખલાની શરૂઆતમાં પાકી બુકમાં તમારે લખી લેવી જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં ભૂલાય નહીં. હવે તો કે આ દાખલો કઈ રીતથી ગણવો છે? હવે સીધી રીતથી ગણ નાખજો. તમે ટૂંકી રીત જોઈ લીધી, સમજી ગયા, આવડી ગઈ છે. તમે જાણો છો કે ટૂંકી રીત છે એ લાંબી પડે છે, સીધી રીત છે એ ટૂંકી પડે છે. તો હવે બધા દાખલા આપણે સીધી રીતથી જ ગણશું, ટૂંકી રીતનો ઉપયોગ કરશું નહીં, બરાબર. જો વચમાં જરૂરિયાત લાગશે કે ભાઈ તમને થોડીક તકલીફ પડે તો પાછી એકાદ બે દાખલો વળી પાછો સ્વાધ્યાય મૂળ સ્વાધ્યાયની અંદર જાશું ત્યારે આપણે ટૂંકી રીતથી દાખલા ગણશું. પણ હવે તમે શીખી ગયા છો એટલે હવે તમે સીધી રીતથી દાખલા ગણજો. સીધી રીતથી આ દાખલો હોમવર્કમાં તમારે ગણવાનો છે. આ સીધી રીત સૂત્ર સિગ્મા fx ના છેદમાં n, આ કરી નાખશો એટલે તમને જવાબ આવી જાય. કેવી રીતના? તો કે આ રકમ, ત્રીજું સ્ટેપ કયું? તો કે x. x એટલે કોણ? તો કે મધ્ય કિંમત. તો મધ્ય કિંમત ગોતી લેવાની. અને છેલ્લે ચોથો સ્ટેપ કયો? તો કે f અને x નો ગુણાકાર. કોનો કોનો ગુણાકાર? f અને x નો ગુણાકાર કરશો એટલે તમને જવાબ આવી જશે. અને અહીંયા તમારે આવી જશે સિગ્મા fx. એ કિંમત તમે મૂકી દેશો એટલે તમારો દાખલાનો જવાબ આવી જશે. તો આ દાખલો, દાખલા નંબર 7, બરાબર, એ હું તમને હોમવર્કમાં આપું છું. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે બે દાખલા છેલ્લા લેક્ચરની અંદર જોયા હતા, તો એ તમારાથી થઈ જ જશે, બરાબર છે. જોઈ લ્યો આખું, લગભગ બધું સમજાવી દીધું છે. ખાલી તમારે બે કોલમ જ ભરવાની રહી, ખાલી મધ્ય કિંમતની ખાલી ગુણાકાર કરવાની. તો આજના આ લેક્ચરની અંદર આટલું જ રાખીએ અને પછીના લેક્ચરમાં મળશું. ત્યાં સુધી આભાર અને પ્રેક્ટિસ કરતા રહેજો. આ સ્વાધ્યાય નંબર 3.1માં મને ખ્યાલ છે દાખલા નંબર 2 મારે ગણાવવાનો બાકી છે. તો આભાર અને પ્રેક્ટિસ કરતા રહેજો.